કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આવનાર તારીખ 5 સપ્ટેમ્બર 2025ના રોજ ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને 6 તારીખે ગણેશ વિસર્જનને લઈ પોલીસ તંત્ર દ્વારા મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે અને જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી 3 ઝોનની અધ્યક્ષતામાં વાડી, પાનીગેટ, કપુરાઈ, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સામાજિક આગેવાનો, એફઓપી મિત્રોની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈદે મિલાદુન નબીના જુલુસ અને ગણેશ વિસર્જન અંગે લંબાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ પોલીસ વિભાગ તરફથી આવેલા આગેવાનોને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। તો 2 વાગે 2:30 વાગ્યા પછીનું આયોજન રાખે જનરલી મોટાભાગે સાંજે વિસર્જન માટે આવતા હોય છે, પણ જો આ રીતનું કંઈક ભૂલમાં બી નીકળી ના જાય અને કંઈ એ રીતનું પ્લાનિંગ હોય તો એકવાર પોલીસ સાથે તમે ચર્ચા કરી લેશો। જો કે 5 તારીખના જેટલા પણ વિસર્જન હશે એની સાથે અમે એકવાર ચર્ચા કરીશું અલગથી, પણ આપ સૌ પણ આ બાબતે થોડું ધ્યાન આપશો। ગમે તે પ્રસંગ હોય, ગમે તે પ્રોસેસની સવાલ હોય, ગણપતિની ઓરંગ આ રોડ ઉપર અમારી આખી કમિટમેન્ટ હશે। રોડ ઉપર જ એનો મારી જે ચોમાસ હોય, શિયાળો, ગમે તે, અને બીજું કે કોઈની પાછળ કશું લેવાનું નહીં। અમે અમારું બંધ કરીને અમે અમારો નાસ્તો કરી કરતા હતા, અમે કોઈ જગ્યાએ આશા રાખી નથી અને નિસ્વાર્થ અમે કામ કરીએ છીએ। અમારી જરૂર પડે અમે તૈયાર છે। સામે જગતની બિલ્ડિંગ છે સર, હમણાં થોડા દિવસ અગાઉ આખું બિલ્ડિંગ ભાગ મળીને વિચાર તો મેં રજૂઆત કરેલી છે, પણ આમાં શું એક સદસ્ય બિલ્ડિંગવાળા છે એક ન્યૂ જોઈન્ટ થઈને કોઈ ઇસ્યુ લગ્ન પ્રસંગ પણ કોઈ ઇસ્યુના બાબત આવે બિલ્ડિંગ ઉભા કરે અને દર વખતે જે ડીજે આવે છે તમારા જેવા જે આગેવાનો છે એ લોકો ઊભા થઈ જાય છે, તો કોઈ ઇસ્યુ એવું ના થાય તો કોઈ બનાવ ના હોય એટલે દર વખતે છે ડીજે અમે શું એનું વોલ્યુમ શું કરે। આગામી જે ગણપતિ વિસર્જનનો તહેવાર ચાલુ થઈ રહ્યો છે અને 5 તારીખે જે ઈદનું જુલુસ નીકળવાનું છે તે અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે અને ગણપતિજીના અને જુલુસના આગેવાનો સાથે આજે મિટિંગ રાખવામાં આવી હતી। શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જરૂરી સૂચનાઓ તેમને આપવામાં આવી છે, જેમ કે ગણપતિ પંડાલના આયોજકોને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે અને 5 તારીખે જે જુલુસ નીકળશે તે સમયે શું યોગ્ય પગલાં લેવાના છે તે બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે અને 5 તારીખે ગણપતિ વિસર્જનમાં શું ધ્યાન રાખવાના છે જેથી કોઈ ક્લેશ ન થાય, રૂટ શું છે એ બાબતે યોગ્ય નિર્ધારિત પગલાં જે લેવાના છે તે બાબતે લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને યોગ્ય જે સૂચનાઓ પાઠવવાની જરૂર હતી તે પાઠવવામાં આવે છે। યોગ્ય પ્રકારે બંદોબસ્ત રાખવામાં આવશે। અત્યારે ગણપતિ વિસર્જન અને ઈદને ધ્યાનમાં રાખીને SRPFની ટુકડી તો અમને મળી ગઈ છે, તેની સાથે સાથે RAF રેપિડ એક્શન ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ, CAPFનું એક બટાલિયન અને કંપની અમને ફાળવવામાં આવી છે, તેને અમે સાથે રાખીને અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે। આની સાથે સાથે યોગ્ય જેટલા પણ વિસર્જનના તળાવ છે ત્યાં અમે હોમગાર્ડ, SRP અને લોકલ પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવશે। તમામ જે વિસર્જનના તળાવ બનાવવામાં આવ્યા છે, આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે, ત્યાં CCTV રાખવામાં આવ્યું છે અને યોગ્ય તરવૈયાઓ VMC દ્વારા ફાળવવામાં આવ્યા છે। ક્રેનનું પણ અમે બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે જેથી મોટી મૂર્તિને અમે સારી રીતે કોઈ પણ ડેમેજ થયા વગર એનું વિસર્જન કરાવી શકીએ, તો યોગ્ય પ્રકારનું બંદોબસ્તનું આયોજન ઝીણવટભરી ચોકસાઈ સાથે અમે કરેલું છે। આજે મીટિંગ શાંતિ સમિતિની મીટિંગ હતી। કોમી એકતા સમિતિના સભ્યો અને ફ્રેન્ડ ઓફ પોલીસના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા। શહેરના અંદર તહેવારો ચાલુ થયા છે, ટૂંક સમયમાં ગણપતિ વિસર્જનના તહેવાર છે, 5 તારીખે ઈદે મિલાદુન નબીના જુલુસો છે। આ તહેવારો શહેરમાં શાંતિ, ભાઈચારાની સાથે શરૂ થાય અને સમાપ્ત થાય અને શહેરની શાંતિ બની રહે અને શહેરના લોકો હેમખેમ રીતે સારી રીતે કામ ધંધો કરીને શાંતિથી પોતાના પરિવાર સાથે જીવી શકે તે માટે આ મિટિંગમાં બધા સૂચનો આવે છે કે ભાઈ અમે તો છે જ કોમિકતા સમિતિ તરફથી અમે તો મહેનત કરીએ છીએ, પણ અમારા જે બધા સાથી મિત્રો છે એ પણ અમારી સાથે જ છે। ઈદ મિલાદના અંદર 5 તારીખે ઈદ મિલાદના જુલુસો છે અને 2 વાગ્યા સુધી CP સાહેબે પરવાનગી આપી છે કે 2 વાગ્યા સુધી તમારે જે જુલુસ હોય તમારે કાઢી લેવાના
અને ત્યાર પછી આ વિસર્જનના અને આગલા દિવસે બી વિસર્જનના દિવસે બીજા બી ગણપતિ નીકળે છે. તે માટે એમને બપોર પછીના ટાઈમ આપે છે અને શહેરના અંદર ઈદે મિલાદવાળાના 2 વાગ્યા સુધી ટાઈમ આવે, સવારથી લઈને 2 વાગ્યા સુધી. એટલે બધાએ એક્સેપ્ટ તો કર્યું છે ને અમારું તો કામ જ છે કે શહેરમાં શાંતિ બની રહે. તહેવાર તો આવતા જ રહે છે, તહેવારમાં તો કંઈ તકલીફ છે જ નથી. પણ આજે અમુક જે આ નુસંસગીરી થઈ પાણીગેટના અંદર ગણપતિની પ્રતિમા પર જે અંડાઓ ફેંકવામાં આવે છે, એ લુખ્ખાઓએ શહેરની શાંતિ દોડવાનો પ્રયાસો કરેલા છે. પણ પોલીસે એમને સબક તો આપ્યું જ છે અને આપવું જોઈએ. એમના જોઈને બીજા કોઈ અસામાજિક તત્વો પેદા ના થાય. કારણ કે અમે વર્ષોથી શહેરની શાંતિના માટે પ્રયત્નો કરી રહ્યા છે અને શાંતિ બનેલી પણ છે. એને દોડવાના પ્રયાસ એમને કર્યા છે. એ પોલીસ તો શું, પણ અમે બી નહીં કરવા દઈએ. અમે તો આગળ બી ઘણા અસામાજિક તત્વોના સામના કરેલા છે અને આજે બી કરીએ એવા જ છે. આવા અસામાજિક તત્વો અમારી સામે આવશે તો અમે એમને ટકવા પણ નહીં. શહેરની શાંતિ બની છે, બની જ રહેશે. એવી અમારો પ્રયત્ન રહેશે. સર, આપનો પરિચય? બફાતીસા દિવાન, પૂર્વભાગ કોમિક. આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો? શહેરમાં ગઈકાલથી ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ છે. સાથે સાથે મુસ્લિમ તહેવાર પણ ઈદે નબિંદુ આવી રહ્યો છે. શહેરની અંદર ખૂબ શાંતિ અને ભાઈચારાના એખલાસમાં વાતાવરણની અંદર દરેક ધર્મના લોકોનો ખૂબ સારી રીતે તહેવાર સંપન્ન થાય એના પ્રયાસના ભાગરૂપે પોલીસ અધિકારીશ્રીઓ આજે શાંતિ સમિતિની મિટિંગ લીધેલી, જેમાં પૂર્વ વિસ્તારના પાણીગેટ વાડી તેમજ સિટી વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો તેમજ એફઓપી અને અન્ય ગણપતિના તહેવાર જે પંડાલોના આયોજન કરી રહ્યા છે તે લોકો પણ હતા. મૂળ ઉદ્દેશ એટલો જ છે કે શહેરને ખૂબ શાંતિપૂર્વક અને સંસ્કારી નગરીની જે છાપ છે એ જળવાઈ રહે એ હેતુથી દરેક ધર્મના અને દરેક કોમના લોકો ખૂબ શાંતિ અને ભાઈચારાથી તહેવાર ઉજવે છે. તેમ છતાં એવું કહેવાય છે કે પાંચે આંગળીઓ સરખી નથી હોતી. એમાં 2 દિવસ પહેલાં જે કાંઈ ઘટના ઘટી ગઈ એના ભાગરૂપે પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી છે. એને સમગ્ર લોકો બિરદાવે છે અને ખૂબ બધા આનંદથી તહેવાર ઉજવે એવી જ અભ્યર્થના. હું પણ પાણીગેટ ડિવિઝનની અંદર શાંતિ સમિતિમાં સભ્ય છું, તેમજ એફઓપી અને સિવિલ ડિફેન્સની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છું. મારું નામ છે मुकेशભાઈ जेठवा. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें